હેલો મિત્રો, મુખ્ય પરીક્ષાની તૈયારી કરી રહેલા ભાવિ શિક્ષક મિત્રો, આજે આપણે તમારી સમક્ષ લઈને આવ્યા છીએ 2023ની અંદર પૂછાયેલો ચર્ચાપત્ર. તો એનો આપણે જોઈશું કે એનું માળખું અને ચર્ચાપત્રની વિગતો કઈ રીતના લખવી. તો અહીંયા તમારે અબક સરનામું પંક્તિ 1 તારીખ કોઈ પણ જે અગાઉની હોય એ તમે લખી શકો છો. એવી રીતે આ બધું અગાઉના એક વિડીયોની અંદર પણ આપણે સમજેલા છીએ. ધારો કે પ્રતિશ્રી, પછી તંત્રીશ્રી. અહીંયા વર્તમાનપત્રનો કોઈ ઉલ્લેખ કરવાનો નથી, પરંતુ તમે તમારું સરનામું પંક્તિ 2 એવું કરીને લખી શકો છો. પછી વિષય લખવાનો રહેશે. વિષયની અંદર અહીંયા યુવા પેઢીની અંદર વાંચન શોખનું જતન અંગેનું ચર્ચાપત્ર છાપવા બાબત. હવે અહીંયા સરસ મજાનું એક આપણે સુજ્ઞ મહોદયશ્રી એવું એક વાક્ય લખીશું. પછી સવિનય ઉપયુક્ત વિષય અન્વયે જણાવવાનું કે યુવા પેઢીમાં વાંચન શોખનું જતન સંદર્ભે મારા મૌલિક વિચારોથી લખાયેલ ચર્ચાપત્ર આપને મોકલું છું, જે આપ આપના વર્તમાનપત્રમાં રજૂ કરશો. જી, આવું એક મૌલિક આપણી રીતે લખાણ કરવાનું રહેશે, જેનાથી તમને સારા એવા માર્ક્સ મળી શકે છે. પછી આપણે બિડાણ કરીશું. બિડાણની અંદર ફક્ત ચર્ચાપત્ર એવું લખવાનું રહેશે. અહીંયા પછી લિખિતન એક જાગૃત નાગરિક, એક નાનું એવું આપણે શીર્ષક આપીશું કે વાંચન શોખની અંદર શું મહત્ત્વ રહેલું છે. આજને માહિતીનો યુગ કહેવામાં આવે છે, પરંતુ જે જ્ઞાનનો યુગ નથી રહ્યો. સ્માર્ટફોન, ઇન્સ્ટાગ્રામ, નેટફ્લિક્સ અને સોશિયલ મીડિયાના આક્રમણના કારણે આજનો યુવાન પુસ્તકોથી વિમુખ થઈ ગયો છે. પહેલાંના સમયમાં લાઇબ્રેરીમાં જે ભીડ જોવા મળતી હતી તે હવે મોબાઈલના સ્ક્રીન પર જોવા મળે છે. જેનું વાંચન સારું તેનું વિચન એટલે વિચાર સારા. આ ઉક્તિ આજે ભૂલાઈ ગઈ છે. રીલ્સ અને શોર્ટના વિડીયો જોઈને માહિતી મળી શકે છે, પણ પુસ્તકો વાંચવાથી જે કલ્પના શક્તિ ખીલે છે, શબ્દ ભંડોળ વધે છે અને જે ઊંડાણ આવે છે વિચારોનું, તે અન્ય દ્વારા મળતું નથી, બીજે ક્યાંથી મળતું નથી. યુવાન પેઢીમાં વાંચન શોખનું જતન કરવું એ સમયની માંગ છે. આ માટે માત્ર યુવાનોને જ દોષ આપવો પૂરતો નથી, પણ શાળાઓ અને કોલેજોમાં ફરજિયાત વાંચન શિબિરો યોજવી જોઈએ. વાલીઓએ બાળકોને મોબાઈલ કે ગેજેટ્સ એટલે કે જે સોશિયલ મીડિયાના સાધનો છે તેની બદલે જન્મદિવસમાં પુસ્તકો ભેટ આપવાની પ્રથા શરૂ કરવી જોઈએ. સરકાર અને સામાજિક સંસ્થાઓએ પણ ગ્રંથાલયોને આધુનિક અને સામાજિક સંસ્થાઓએ પણ યુવાનોને આકર્ષે તેવા બનાવવા જોઈએ. જો આપણે એક વિચારશીલ, સંવેદનશીલ, પ્રગતિશીલ સમાજનું નિર્માણ કરવું હશે તો યુવાનોને ફરીથી પુસ્તકોના મિત્ર બનાવવા જ પડશે. આભાર સર. આવી રીતે તમારા ચર્ચાપત્ર છે એ તમારા મૌલિક વિચારોથી લખવાનો રહેશે. તો આવા જ વિડીયો આપને મળતા રહેશે. આવતા વિડીયોમાં મળીશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.